હું ભાગી ગયો તો ને મારું નામ રણછોડ પડ્યું હતું। ભગવાન તો જરૂર પડે તો ભાગી જાય, એને એવી શરમ ના હોય, એટલે જ મારું નામ રણછોડ હતું। પોતે કલ્કી અવતાર હોવાના અને અન્ય ચિત્ર વિચિત્ર દાવા કર્યા। 8-10 વર્ષથી સમયાંતરે ચર્ચામાં રહ્યા। મને જો હું તો એક વખત મારું મૃત્યુ થઈ ચૂક્યું છે। હું 14 દિવસ સુધી આ શરીરમાં નહોતો। હું અને લક્ષ્મણ ને ભરતના શત્રુઘ્ન મિથિલીથી જ્યારે લગ્ન કરીને પાછા આવતા હતા અને મેં રામ ધનુષ તોડેલું ત્યારે એ ઝઘડો કરવા આવેલો પરશુરામ, અને ત્યારે લક્ષ્મણે કીધું તું ભાઈ આનું શું કરું? મેં કીધું એને મારી નાખ, અને ત્યારે મારી નાખેલો, અને એને મને મારી નાખેલો। હું ફરીથી જન્મ જાઉં, એટલે મને કાંઈ મૃત્યુનો ડર હોય નહીં। પોતાને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફર, જેમણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। દાવો કરાઈ રહ્યો છે કે રમેશચંદ્ર ફેફરના પત્ની અને પુત્ર વિદેશમાં રહે છે। આથી એકલવાયા જીવનથી કંટાળીને રમેશચંદ્ર ફેફરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। રમેશચંદ્ર ફેફર ખરેખર તો રાજ્યના સિંચાઈ વિભાગમાં એક સમયના એન્જિનિયર હતા, જો કે લાંબા સમય સુધી ફરજ પર હાજર ન થતા તેઓને સેવા મુક્ત કરાયા હતા। આ નામ સૌથી પહેલા ચર્ચામાં ત્યારે આવ્યું જ્યારે તેમણે પોતાને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર એટલે કે કલ્કી અવતાર ગણાવ્યા। બાદમાં વર્ષ 2021માં તેમણે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો હતો, જેમાં પોતાનો બાકી રહેતો 1 વર્ષનો 16 લાખ પગાર અને 16 લાખ ગ્રેચ્યુટી ચૂકવવા માંગ કરાઈ। સાથે ચીમકી આપી કે જો રૂપિયા નહીં આપવામાં આવે તો તેઓ આખી દુનિયામાં દુષ્કાળ પાડશે। હવે તો સરકાર પગાર આપશે કે ગ્રેજ્યુટી આપશે તો પણ મેં મારું ધનુષ્ય છોડી દીધું છે, એ પાછું વળશે નહીં। એટલે આ વર્ષે આખી દુનિયામાં પાણીનો, બરફ વર્ષાનો, વરસાદનો દુકાળ પડવાનો જ છે, અને મારી જ શક્તિથી હું અત્યારે જગતને ચલાવી રહ્યો છું। ને ગીતામાં પણ મેં કીધું હતું કે હે અર્જુન, તું સમજી લે, મારા અંશના અંશમાંથી આ સમગ્ર અસ્તિત્વ પ્રગટ થયેલું છે। હું સગુણ સાકાર સ્વરૂપે રમેશચંદ્ર ફેફર છું, પણ નિર્ગુણ નિરાકાર તરીકે આદ્ય શક્તિ જગદંબા ઈશ્વરીય શક્તિ મધર મેરીનો વાહક છું। ઈશ્વરનો હું પૃથ્વી ઉપરનો પ્રતિનિધિ છું। જે ભગવાનના ભક્તો છે એને એક ગાઈડલાઈન મળી જાય કે આ વર્ષે કંઈ ખોટા સાહસ કરાય નહીં, એના માટે મેં બધાને જણાવ્યું છે, ને એટલા માટે હું ટીવીમાં કહું છું કે કોઈ ખોટા ખર્ચા આ વર્ષે કરતા નહીં, કારણ કે દિવાળી પછી દુનિયાના બધા ધંધા બંધ થઈ જવાના છે। પછી BMW હોય કે મર્સિડીઝ હોય, ભગવાનના એક જ બાણથી દિવાળી પછી દુનિયાના બધા જ ઉદ્યોગો કામ કરતા બંધ થઈ જવાના છે। મારી પાસે 75 વીઘા જમીન છે, 1 વીઘાની જ કિંમત 16 લાખ રૂપિયા, એમ કાંઈ નથી। આ તો જગતને જાણ કરવા માટે મેં એક લીલા કરી। પૈસા તો હું મારી દિવ્ય શક્તિથી મેળવી લઉં, એક સંકલ્પ કરું એટલે અહીંયા આવીને આપવો પડે। મારા એક વખત મારો પગાર એક વર્ષનો નહોતો આપ્યો એક એન્જિનિયરે, મારા ચીફ એન્જિનિયરે જગદંબાએ મને કીધું કે તું હું કહું એમ મેસેજ મોકલ, SMS કરી, અને મેં એને SMS કર્યો રાત્રે 8:15 વાગે। એણે કીધું કે તમારે મને આવા કંઈ મેસેજ કરવા નહીં। રાત્રે એને હાર્ટ એટેક આવી ગયો હતો, સવારે 8:30 વાગે મારા ક્લાર્કને બોલાવી અને 11 વાગે મારો એને પગાર કરવો પડ્યો હતો, એટલે 8-10 લાખનો પગાર હતો। એટલે તમારા માટે આ નવું છે, બાકી આવા તો હું કેટલાય ચમત્કાર દેખાડી દીધા મેં। આ વિવાદ પછી 2023માં રમેશચંદ્ર ફેફરે બ્રાહ્મણો અને ક્ષત્રિયોને લઈને વિવાદિત ટિપ્પણી કરતા ખળભળાટ મચી ગયો હતો। કળિયુગમાં બ્રાહ્મણ અધર્મી હોય, ક્ષત્રિય અધર્મી હોય, વેપારી પણ અંગ્રેજોની જેમ અધર્મી હોય। અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા અને 200 દેશ ઉપર 200 વર્ષ રાજ કરી અને શોષણ કરેલું। કળિયુગમાં માત્ર અને માત્ર શેરી વાળવા વાળા, શેરીની સફાઈ કરવા વાળા ધર્મમાં હોય અને મંદિરમાં પૂજા કરવા વાળા બધા રાક્ષસ હોય। હિન્દુસ્તાનમાં 25 લાખ મંદિરોમાં જે બ્રાહ્મણો પૂજા કરે છે એ બધાય નરકમાં જવાના છે, અને ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના બધાય બ્રાહ્મણો નરકમાં ગયા છે। પરશુરામ હતા એ રાક્ષસ હતા, એ બ્રાહ્મણ હતો, રાક્ષસ હતો, એને ક્ષત્રિયોનો સખત વિરોધી હતો। અને હું અને લક્ષ્મણ ને ભરતના શત્રુઘ્ન મિથિલીથી જ્યારે લગ્ન કરીને પાછા આવતા હતા અને મેં રામ ધનુષ તોડેલું ત્યારે એ ઝઘડો કરવા આવેલો પરશુરામ, અને ત્યારે લક્ષ્મણે કીધું તું ભાઈ આનું શું કરું? મેં કીધું એને મારી નાખ, અને ત્યારે મારી નાખેલો। જે પટેલિયા ખેતી છોડી, જે ખેડૂતો ખેતી છોડી અને વેપારને રવાડે ચડ્યા છે અને દેશ વિદેશમાં જાય છે ને દારૂ પીએ છે ને, એ અધર્મી રાક્ષસ જ છે। ધંધો છે ને એ મહત્વની વસ્તુ છે, જન્મ મહત્વની વસ્તુ નથી। એક વખત તો રમેશચંદ્ર ફેફરે એવો પણ દાવો કર્યો હતો કે અગાઉ તેમનું મૃત્યુ થયું હતું, આ તેમનો નવો જન્મ છે।
મને જો હું તો એક વખત મારું મૃત્યુ થઈ ચૂક્યું છે. હું 14 દિવસ સુધી આ શરીરમાં નહોતો. કલી રાક્ષસ બેંગ્લોરનો મિકેનિકલ એન્જિનિયર બ્રાહ્મણ હતો, ગોલ્ડ મેડાલિસ્ટ હતો, એમટેક એરોનોટિકલ કરેલું, એમટેક એરોનોટિકલ અને MBA બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરેલું. અને એ મારો ગુરુ હતો. મારે એની સાથે વિવાદ થયો. એને એમ કીધું કે મનમાં આવે એમ કરવું એ સત્ય. અને મેં કીધું રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય, વચન નિભાવવું એ સત્ય. અને એને મારી પત્ની અને પુત્ર અને મને ત્રણેયને થોડા સમય માટે ગાંડા કરી દીધેલા. અને એને મને મારી નાખેલો. હું ફરીથી જન્મો જાઉં એટલે મને કાંઈ મૃત્યુનો ડર હોય નહીં. રમેશચંદ્ર ફેફર ભૂતકાળમાં અનેકવાર અલગ અલગ મુદ્દે નિવેદનો આપીને વિવાદ જગાવતા રહ્યા હતા. છેલ્લે તેમણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ ઢોંગી કયા હતા. ત્યારે બધા ગાંડો જ ગણતા હતા. અરે 5 પાંડવોને છે ને 5 ગામે દુર્યોધન નહોતા આપ્યા.